અને સમાચારોમાં હવે વાત કરીએ વિસ્તારથી તો કોરોના કાળમાં શાળાઓ બંધ હોવાથી સ્લમ વિસ્તારના શિક્ષણથી વંચિત બાળકો માનસિક તણાવનો સામનો કરી રહ્યા છે। ત્યારે આ સ્થિતિને ધ્યાનમાં લઈને પાલનપુરમાં કેટલીક સામાજિક સંસ્થાઓએ શેરી શાળાનો અનોખો અભિગમ અપનાવ્યો છે। વિગતે માહિતી મેળવીએ અમારા આ અહેવાલમાં। વિવિધ સંસ્થાઓ દ્વારા કોરોના કાળમાં બાળકોને ઘરે બેઠા જ મૂલ્યવર્ધક શિક્ષણ મળી રહે તે હેતુથી જુદા જુદા શિક્ષકો દ્વારા શેરી શાળા નામની આ અનોખી પહેલ શરૂ કરાઈ છે। ગુજરાતના જુદા જુદા સ્થળે આવી 21 જેટલી શેરી શાળાઓ ચાલે છે। ત્યારે પાલનપુર શહેરમાં માનસરોવર તળાવ પાસે આવેલી હરિપુરાના સ્લમ વિસ્તારમાં આ શેરી શાળા શરૂ કરાઈ છે, જેમાં બાળકોને અભ્યાસ કીટ તેમજ રોજિંદી ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું। મૂલ્યવર્ધિત શિક્ષણ આ એક કન્સેપ્ટ છે જે રોટરી ક્લબ પાલનપુર સિટીએ લોકસાથી સંસ્થા, જીવનસાથી સંસ્થા અને રોટરી ક્લબ પાલનપુર સિટીના માધ્યમથી એ ચાલુ કરેલ છે। સ્લમ વિસ્તારોમાં જે સ્કૂલો આવેલી છે 20 જેટલી શાળાઓમાં આ પ્રકારનું શિક્ષણ આપવામાં આવે છે। જ્ઞાન સાથેનું ગમ્મત। કોરોના કાળમાં સ્કૂલો બંધ થતાં બાળકોને કોઈપણ પ્રકારની પ્રવૃત્તિ ન રહેતી હોવાના કારણે ઘણા પ્રશ્નો ઉપસ્થિત થતા હતા અને સંસ્થાએ આ કન્સેપ્ટ સ્વીકારી જેને કહીએ ને એજ્યુકેશન એટ હોમનો જે કન્સેપ્ટ છે, ઘરે આવીને શિક્ષણ આપવું, એનું શિસ્ત સાથે પાલન કરવું, સરકારની ગાઈડલાઇનનું પાલન કરવું અને બાળકોને શિક્ષણ આપવું, ગમ્મત આપવી અને જીવનના નાના મોટા પાઠ ભણાવવા એ કન્સેપ્ટથી આ કાર્યક્રમનું આયોજન કરેલું છે। શાળામાં બાળકોને વાંચન, ગણન અને લેખન શીખવવા માટે જુદી જુદી 100 જેટલી પદ્ધતિઓ અપનાવવામાં આવે છે। ગમ્મત સાથે જ્ઞાન આપીને બાળકોનો તણાવ દૂર કરવામાં આવે છે અને સાથે તેઓ કોરોના કાળમાં પણ જીવન મૂલ્યોનું ઉચ્ચ શિક્ષણ મેળવી શકે તે અભિગમ શાળાનો રહેલો છે। તો અમે એક નવો કોન્સેપ્ટ લઈને આવ્યા છીએ આજે। જીવનથી સંસ્થા અને રોટરી ક્લબ પાલનપુર સિટી અને જ્વેલેક્સ ફાઉન્ડેશનના સહયોગથી અમે શિક્ષણ, વાંચન, ગણન અને લેખન આ ત્રણેય વસ્તુ બાળકોને કઈ રીતે શીખવાડવી એની 100 જાતની અમારી જોડે રીતો છે અને રીતોની સાથે અમારું TLM બી છે। તો TLMમાં અમે વાંચન, ગણન, લેખન ક્લિયર થાય, ગમ્મત સાથે જ્ઞાન, આ રીતનું અમે પાલનપુર સિટીમાં 20 સ્કૂલો એટલે 20 સ્લમ એરિયામાં કામ કરવાના છીએ। એમાં 5 ગામડાની સ્કૂલો છે અને 15 સ્કૂલો સિટીની છે અને આ કોરોના કાળ દરમિયાન અમે આ કોન્સેપ્ટ દરેક સ્લમ એરિયામાં જુદા જુદા અમારા બાળ મિત્રો દ્વારા અમે આપવાના છીએ। આજે જ્યારે કોરોના કાળમાં શિક્ષણ કાર્ય ઠપ છે, ત્યારે સ્લમ વિસ્તારના બાળકો ઓનલાઈન શિક્ષણ મેળવી શકતા નથી। ત્યારે એજ્યુકેશન એટ હોમના અભિગમથી વિવિધ સંસ્થાઓ શેરી શાળાના માધ્યમથી શ્રમજીવી બાળકોને ગમ્મત સાથે જ્ઞાન પીરસી રહી છે। સંજય જોશી, નિર્માણ ન્યૂઝ, પાલનપુર।